ઉપવાસ પછી શું ખાવું એ પ્રશ્ન હોય ને, તો આજે બનાવીએ ઘર જેવી હળવી અને સરળ ગુજરાતી કઢી પુલાવ। 1 ચમચી ઘી પેનમાં ઉમેરીએ। હવે તેમાં તજલવિંગ ઉમેરીએ। તજલવિંગ પછી કાજુ અને કિશમિશ ઉમેરી થોડું શેકી લેવું। ફણસી અને વટાણા ઉમેરીએ। ગાજર અને કોબીજ ઉમેરી મીઠું અને ખાંડ ઉમેરી દઈએ। પલાળેલા ભાત ઉમેરી જરૂરી પ્રમાણે પાણી ઉમેરી ઢાંકીને પકવા દઈએ। એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને મીઠું એડ કરીને સારી રીતે ફેટી લઈશું। પછી થોડું પાણી ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું। ધીમી આંચ પર મૂકેલા પુલાવને એકવાર ચેક કરી લઈએ। 1 ચમચી ઘી, જીરું, તજલવિંગ, લીલો લીમડો, 2 સૂકા લાલ મરચ, હિંગ, પછી આદુ મરચાની પેસ્ટ અને થોડું પાણી ઉમેરીને વઘારને ઉકળવા દઈએ। હવે એમાં તૈયાર કરેલું કઢીનું બેટર એડ કરીએ, થોડી ખાંડ ઉમેરીએ અને કઢીને ધીમી આંચ પર થોડી વાર માટે ઉકળવા દઈએ। એટલે તાજા ધાણા ભભરાવી દઈએ અને ગરમા ગરમ ગુજરાતી કઢી પુલાવ સર્વ કરવા માટે તૈયાર છે।